ઘણા લોકોને ટેટ 2 પરીક્ષા શું છે એના વિશે ખબર હોતી નથી, તો આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે ટેટ 2 પરીક્ષા કોણ આપી શકે. તો જો ઘણીવાર એવું બને કે 12 પાસ કર્યું, કોલેજ પાસ કરી, BA BCom કરી લીધું, પણ હવે શું કરવું ખબર નથી, તો પછી BEd કરી લે. પણ આ BEd કર્યા પછી શું? તો જો તમે ગ્રેજ્યુએશન પ્લસ BEd કરી લ્યો તો તમને મોકો મળે છે શું કરવાનો, તો કે ટેટ 2 પરીક્ષા આપવાનો મોકો મળે છે. અને એમાં પણ જો BSc એટલે કે 3 આપણા સ્ટ્રીમ છે, BA BCom અને BSc. તો આ 3 સ્ટ્રીમમાં જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે ભાષાના શિક્ષક, સામાજિક વિજ્ઞાનના શિક્ષક અને ગણિત વિજ્ઞાન વિષયના પણ શિક્ષક બની શકો છો. પણ એના માટે ટેટ 2 પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ટેટ 2 પરીક્ષા આપવાનો ફાયદો શું છે, તો કે તમે ધોરણ 6 થી લઈને 8માં કોઈ પણ વિષયના શિક્ષક બની શકો છો. આ ટેટ 2 પરીક્ષા વિશે આપણે આગળ એક માહિતીવાળો વિડીયો જરૂરથી બનાવીશું કે એમાં કેટલા માર્ક્સની પરીક્ષા હોય છે, શું હોય છે. પણ જનરલી આ સૂચના છે કે તમે જો ગ્રેજ્યુએશન પ્લસ BEd કરી લીધું તો તમે ટેટ 2ની પરીક્ષા આપી શકો, ધોરણ 6 થી 8માં સરકારી શિક્ષક બની શકો છો. અને સરકારી શિક્ષક બની ગયા તો પછી તમને ઘણા એવા ફાયદા પણ મળી શકે છે. આ માહિતીને લાઈક કરો, શેર કરો, આપણા પેજને ફોલો કરો. થેન્ક યુ.